સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ ગોકુળ પાર્ક બે સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 2 હેઠળ આવતી આ સોસાયટીમાં છેલ્લા 3 વર્ષથી રોડની સમસ્યા યથાવત છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ આઈસીના નાણાં ન ભરાતા રોડ બનાવાયો નથી તેવી વાત કરવામાં આવે છે, પરંતુ આસપાસની સોસાયટીઓમાં નાણાં ન ભર્યા હોવા છતાં રોડ સુવિધા ઉપલબ્ધ છે, જેના કારણે તંત્ર પર ભેદભાવના આક્ષેપો ઉઠ્યા છે। વિરોધ સ્વરૂપે સોસાયટીમાં કોઈ પણ પાર્ટી અંદર આવવું નહીં, આવા બેનરો લગાવવામાં આવ્યા છે અને તમામ રાજકીય પક્ષોના ચિહ્નો પર લાલ ચોકડી મારી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। પહેલા રોડ પછી વોટ જેવા નારા સાથે રહીશો દ્વારા તમામ પક્ષોનો એક સુરે બહિષ્કાર કર્યો છે। ચંદ્રિકાબેન ગામી, ઉત્તરાયણ ગોકુલ પાર્ક 2 વિરોધ નોંધાવી અમારા રોડ માટે સોસાયટીમાં રોડ નથી, એના કારણે અમે વિરોધ નોંધાવી કોઈ પણ પાર્ટીને અમે મત આપશું નહીં। આ 3 થી 4 વર્ષથી છે અને ચોમાસા પહેલા રોડ બને એવી અમારી માંગ છે। તકલીફને તો વાત જ આ દો ને, એટલે ગાળામાં અમારા છોકરા બધાય પડે, હાથ પગ ભાંગ્યા, મારી કમર ભાંગી ગઈ પડી, એમાં ઓપરેશન આવે એમ છે મારે। બધી પાર્ટીઓને રજૂઆત કરી, મ્યુનિસિપાલિટીમાં બધી ઝોનમાં અમે રજૂઆત કરી। અમને સમસ્યા એ છે કે આરસીસી રોડ નથી બની રહ્યો અમારી સોસાયટીમાં અને આઈસીના નાણાં બધાને જ બાકી છે। અમારી એક જ સોસાયટીનું કામ બાકી છે, ગોકુલ પાર્ક 2નું જ કામ બાકી છે, ઓમકાર રો હાઉસનું થઈ ગયું છે, ગ્રીન પાર્કનું થઈ ગયું છે, ગોકુલ પાર્ક 1નું પણ થઈ ગયું છે, એ લોકોના પણ આઈસીના નાણાં બાકી છે, તો પણ અમારો રોડ નથી બન્યો।